ગર્ભાશયની કોથળી એ સ્ત્રીઓનું મેન અવયવ છે. હવે આ મેન અવયવમાં જ ગાંઠો બનતી હોય છે, કોથળીમાં સોજો ચડતો હોય છે, ફૂલી જતી હોય છે. ડોક્ટર દ્વારા એવું કહેવામાં આવે છે કે તમારે તાત્કાલિક ધોરણે કોથળી કઢાવવી પડશે અથવા તો ગાંઠનું ઓપરેશન કરાવવું પડશે. હવે ઓપરેશન તો ચાલો આપણે કરાવી લીધું, ગાંઠ પણ કાઢી લીધી, પણ વારંવાર જે ગાંઠ બનવાની જે તાસીર છે એ થોડી દૂર થશે. એટલે આપણે એવું જોતા હોય કે ઘણી સ્ત્રીઓ છે ગાંઠનું એકવાર ઓપરેશન કરાવે છે, 2 વાર ઓપરેશન કરાવે છે, પણ વારંવાર ગાંઠ બનવાની જે તાસીર છે એ દૂર થતી નથી. એટલે તમે 1-2 વાર ઓપરેશન કરાવો છો, પછી ડોક્ટર દ્વારા એવું કહેવામાં આવે કે હવે તમે કોથળી જ કઢાવી નાખો ને, કારણ કે ભવિષ્યમાં ગાંઠ બનતી જ રહેશે. હવે જે સ્ત્રીઓ તમે સમજો કે નાની વયની છે, 28 વર્ષ છે, 30 વર્ષ છે, હવે એને એવું કહેવામાં આવે છે કે તમારે કોથળી કાઢવી પડશે, જેને હજી સંતાન પણ નથી, તો એના માટે આ ખૂબ જ દુઃખદાયી કન્ડિશન હોય છે, ખૂબ જ અઘરું હોય છે, મેન્ટલ ટ્રોમા લાગી જાય એના ઉપર. તો બિલકુલ ડરવાની જરૂર નથી. અમારી પાસે એવી કેટલીક કુદરતી હોમિયોપેથિક દવાઓ હોય છે જેની મદદથી આપણે તાસીર ઉપર જે ગાંઠ બનવાની જે આ પ્રક્રિયા થાય છે એને આપણે ચેન્જ કરી શકીએ છીએ. ગાંઠોને આપણે 100% આપણે મહેનત કરીને સમજી વિચારીને દૂર કરી શકીએ છીએ અને હંમેશા માટે ગર્ભાશયની કોથળીને સુરક્ષિત રાખી શકીએ છીએ. તો તમારી પાસે કોઈ પણ સોનોગ્રાફી રિપોર્ટ છે, તમે અમને મોકલી શકો છો. અમારી જે ડોક્ટર ટીમ છે એ તમારા રિપોર્ટને વ્યવસ્થિત રીતે તપાસ કરશે અને તમને સમજાવવામાં આવશે કે કઈ રીતે એનો ઉપચાર કરવો, આપણે બરાબર કઈ રીતે આપણે એમાંથી આપણે આગળ વધવું, ગર્ભાશયમાં જે ગાંઠો થાય છે, ફૂલી જાય છે, માસિકમાં અનિયમિત છે, એ આપણે બધું સોલ્વ કરી શકીએ છીએ.